ભક્તૈરેતૈસ્તુ કૃષ્ણાયા નર્પિતમ વાર્યપી ક્વચિત નપેયમ નૈવ ભક્ષમ ચ પત્રકંદ ફલાદ્યપી. મહારાજ શિક્ષાપત્રીનો 60મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય તેમને ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ પીવું નહીં, પાણી પણ પીવું નહીં. અને તેવી જ રીતે ભગવાનને અર્પણ કર્યા વિના પત્ર, કંદ, ફળ એ આદિ કોઈ વસ્તુનું પણ ભક્ષણ કરવું નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે ભગવાનને અર્પણ કર્યા વિના જો જળ પણ પીવાય નહીં, પાણી પણ જો પીવાય નહીં, તો પછી દૂધાદિક છે એ તો ક્યાંથી પીવાય? ન જ પીવાય. અહીં મહારાજે એમ કહ્યું કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ પીવું નહીં. આમ પણ શબ્દનો પ્રયોગ કરેલો છે. તેથી શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જો જળ પી શકાય નહીં, તો પછી દૂધ ઇત્યાદિ છે એ જો ભગવાનને અર્પણ કર્યા વિનાનું હોય તો ક્યાંથી પી શકાય? ન જ પી શકાય. અને એ જ રીતે ભગવાનને અર્પણ કર્યા વિના પત્ર, કંદ, ફળાદિકનું પણ જો ભક્ષણ થાય નહીં, તો પછી અન્નાદિકનું તો ભક્ષણ ક્યાંથી થાય? ન જ થાય. માટે પોતાને પ્રિય એવી કોઈ પણ વસ્તુ હોય એ પ્રથમ ભગવાનને અર્પણ કરીને પછી જ પોતાના ઉપયોગમાં લેવી જોઈએ, આવો અભિપ્રાય છે. આગળ શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજને કહેવાનો એ ભાવ છે કે નવું વસ્ત્ર હોય, નવું વાહન હોય, નવા અલંકાર હોય કે નવું પાત્ર હોય ઇત્યાદિ કોઈ પણ નવી વસ્તુ પ્રાપ્ત થયેલી હોય એ પ્રથમ ભગવાનને સમર્પણ કરવી અને ત્યાર પછી જ પોતાના ઉપયોગમાં લેવી. તમામ વસ્તુઓના સ્વામી, તમામ વસ્તુઓના શેષી એક ભગવાન છે. અર્થાત સર્વે વસ્તુઓના માલિક એક ભગવાન છે. તેથી કોઈ પણ વસ્તુ ભગવાનને બતાવ્યા વિના જો પોતે ભોગવે છે, સ્વીકારે છે, તો તેને શાસ્ત્રમાં ચોર કહેલા છે. કારણ કે શાસ્ત્ર દ્રષ્ટિએ એને ચોર કહેલા છે. જેમ આલોકની અંદર કોઈ માલિકીની વસ્તુ હોય, એ વસ્તુ તેના માલિકને બતાવ્યા વિના, માલિકની પરવાનગી લીધા વિના જો આપણે ભોગવીએ તો આપણે આલોકની દૃષ્ટિએ જે રીતે ચોર કહેવાઈએ છીએ, એ જ રીતે મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, તમામ વસ્તુઓના માલિક છે, માલિકના પણ માલિક છે, પરમાત્મા છે. તો પરમાત્માને અર્પણ કર્યા વિનાની કોઈ પણ વસ્તુનો જો સ્વીકાર કરવામાં આવે તો એ શાસ્ત્ર દ્રષ્ટિએ એને ચોર કહેવામાં આવે છે. એટલું જ નહીં, શતાનંદ સ્વામી કહે છે કે આ શરીર પણ પરમાત્માનું છે. શરીરના માલિક પણ પરમાત્મા છે. છતાં જો આ શરીરને પોતાનું માની કરીને જો ભોગવે તો એ પણ શાસ્ત્ર દ્રષ્ટિએ ચોર કહેલો છે. જે વસ્તુ પોતાની ન હોય તેને પોતાની માની લેવી તેને ચોર કહેવાય છે. માટે તમામ વસ્તુ ભગવાનની છે, અર્થાત તમામ વસ્તુના માલિક એક ઈશ્વર છે. તેથી માલિકની પરવાનગી મેળવવા માટે પ્રથમ કોઈ પણ નવી વસ્તુ પ્રાપ્ત થાય તો ભગવાનને બતાવવી, ભગવાનને અર્પણ કરવી. ભગવાનને બતાવ્યા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી નહીં. કારણ કે તમામ વસ્તુના માલિક પરમાત્મા છે. તો માલિકને બતાવ્યા વિના જો એ વસ્તુને ગ્રહણ કરવામાં આવે તો એ ચોર કહેવાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ભગવાનને અર્પણ કરાયેલી જે વસ્તુ પ્રસાદીની કહેવામાં આવે છે. માટે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પોતાનું તન, મન અને ધન ભગવાનને અર્પણ કરી દેવું. ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ વસ્તુ પોતાને સ્વીકારવી નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.